તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભારત કુલ અધ્યાય 2ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે મીડિયાના કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે રાજ્યના વિકાસના સહાયક ભૂમિકા ભજવે છે. સરકાર નાગરિકના કલ્યાણ માટે સતત કાર્યરત રહે છે. જુઓ આ એક રિપોર્ટમાં. કુલ અધ્યાય 2ના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ શ્રી નિર્ણય કપૂર, ભારત કુલના ફાઉન્ડર શ્રી મલ્હાર દવે, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે એટલે હળવા છો બધા એટલે શાંતિ છે. પણ બ્રહ્મવિહારી સ્વામી જે કીધું એમાં મને તો એક જ વસ્તુમાં બહુ જ આનંદ આવ્યો કે ઘરના પડદા બદલવામાં કેટલા દિવસ થાય છે. અરે ખાલી ઘરવાળાએ કીધું હોય ને કે ચાદર જરા બદલી નાખજો તો બદલી નાખી હોય, પણ આયા પછી કેટલી ભૂલો કાઢે એ તો એમને જ ખબર હોય. પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. ભારત કુલ ફેસ્ટિવલ અધ્યાય 2માં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાની, શ્રી નિર્ણયભાઈ કપૂર અને અહીં ઉપસ્થિત સૌ મીડિયા ક્લબના મારા સાથીઓ, અમદાવાદના સૌ નગરજનો, ભારત કુલ અધ્યાય 2ના બધા જ સબ્જેક્ટ એ અદ્ભુત છે. આ સબ્જેક્ટ જેને સિલેક્ટ કર્યા હશે તેવા મારા સૌ સાથીઓને હું સર્વપ્રથમ આભાર માનવા માંગુ છું. કારણ કે આ જ 3 વિષયો અગર તમે જોશો તો નરેન્દ્રભાઈ મોદીના કોર વિષય અને એ જ કોર વિષયો જોડે એમને ગુજરાતના વિકાસની આખી એમ કે ને હરણફળ કે જે રીતે એમને ચાલુ કર્યું કામ ને ક્યાં પહોંચ્યું, તો એ સૌથી પહેલા કોઈ બી કામ ચાલુ કરો ને તો એની અંદર ભાવ હોવો જોઈએ, ઇમોશન્સ. અને ઇમોશન્સ જ્યાર તક તમારું એ સ્ટેટ માટે એ કામ માટે ના હોય ને ત્યાર તક કંઈ થઈ જ ના શકે. જેને પોતાના રાજ્યમાં કંઈ બગાડ થાય કે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ, અને કંઈ બગાડ થાય ને દુઃખ ના થાય ને એ વ્યક્તિની અંદર